નમસ્કાર ખેડૂત મિત્રો, હું આલોક પાટીલ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે હું વાસદારુંડી ગામમાં આવ્યો છું, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. ખેડૂત પણ આપણી સાથે ઉપસ્થિત છે. સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈએ. તમારું નામ? નટવરભાઈ બાલુભાઈ પટેલ. એવું છે. હવે તમારી આ જે શેરડી હમણાં જે કટિંગ થઈ છે એની વેરાયટી કઈ હતી? 0-265. 0-265. આ કેટલા વીંગા, આ કેટલા એક એકર કપાયું છે? રોપાણ ક્યારનું હતું? નવેમ્બર 9 તારીખ. નવેમ્બરની 9 તારીખ. કેટલો ટનનો ઉતાર આવેલો છે આમાં? 52 ટન આવ્યો એકરે. 52 ટન આવ્યો, એક એકર કપાયું એટલે. બરાબર છે. અને આ કોની છે શેરડી? એ ગામના જ કોઈ ફાર્મર છે, એમની છે. એનું ઓલમોસ્ટ એનું વાવેતર છે ને, આ શેરડીના વાવેતરના 20-25 દિવસ પહેલા એનું વાવેતર થયું છે. ઓકે. તો હવે અત્યારે આપણે જોઈએ તો આમાં શું ટ્રીટમેન્ટ આપેલી છે આ ખેડૂતે? ટ્રીટમેન્ટમાં સર આ જે પ્લોટ છે આપણો, આ પ્લોટમાં આપણે 50-60% રાસાયણિક ખાતર ઓછું કરીને આપણે આમાં ખાતરનો ડોઝ આપણે એપ્લાય ડોઝ આપ્યા છે એમને ડીએપીની જગ્યાએ શ્રીફોસ અને પોટાશની જગ્યાએ કાઇકેન અને ત્યારબાદ આપણી જે સુંદર ગોલ્ડ છે, અલ્ટ્રા એક્સ છે, એ બધી પ્રોડક્ટ આમાં એમણે યુઝ કરી છે. રાસાયણિક ખાતરમાં 50-60% કપાત એમણે મૂકી છે. ઓકે, સરસ. હવે અત્યારે શું ફરક દેખાય છે એની લંબાઈમાં? અને આમાં સર જનરલી આ જે આપણે જે 50-60% જે રાસાયણિક ખાતર ઓછું કરીને જે આપણે આ પ્લોટ તૈયાર કર્યો છે અને બાજુમાં જે રાસાયણિક ખાતરનો પ્લોટ છે, એ બંનેમાં એક બધા કરતાં મોટો ડિફરન્સ એ દેખાય કે એની પાનની ક્વોલિટી છે, ગ્રીનરી છે, અને જે પેરની સાઇઝ છે અને જે ટિલરિંગ છે, બધી જ વસ્તુમાં આ બાજુનો જે પ્લોટ છે આપણો, એ પ્લોટમાં એકદમ નરી આંખે દેખાય એવો ડિફરન્સ છે. પેર કેટલા છે અત્યારે? હમણાં બહારની જે પહેલો જે ચાસ છે, પહેલા ચાસમાં 18-20 જેવી પેર છે. ઓકે. અને એક જનરલી એવું હોય કે બહારના ચાસ કરતા અંદર જે હોય એનામાં વધારે પેર હોય. ઓકે. એટલે અહીંયા જો 18-20 પેર હોય અને પેર કરતા એની ગ્રીથ અને પેરની જે સાઇઝ છે, ઓલમોસ્ટ તમે એક વચલી આંગળીનું કરતા વધારે મોટી પેર છે એની. એટલે 18-20 પેર બહારની છે, એટલે અંદર વધારે 100% હશે. આમાં કેટલી પેર લાગે છે? આમાં સાહેબ મેં ગણી હમણાં તો બહારની જે કઈ 13-14, વધારે 15. એટલે 1 મહિનો પહેલા છે છતાં બી એની પેર ઓછી છે. હા. અને આમાં એટલી પેર વધારે છે. એટલે આમાં સાહેબ અલ્ટિમેટલી આપણે એમ કહી શકીએ કે રાસાયણિક ખાતર ઓછું કરે. અને સાઉથ ગુજરાતમાં બધા કરતા મોટો પ્રોબ્લેમ કે વ્હાઇટ ફ્લાય. ઓકે. એટલે રાસાયણિક ખાતર તમે અલ્ટિમેટલી ઓછું કરો તો દેખાય છે white fly. હા. અને આમાં તમે ઉપર તમે સાઈઝ જો લો, ઉપરના જે પાંદડા છે, અપેક્સ સાઈડ જે છે, એની તમે ક્વોલિટી છે, પાંદડાઓની સાઈઝ છે, એ ઘણી પહોળાઈ બી છે. 3 આંગળા જેટલી પહોળાઈ છે, 4 આંગળા જેટલી પહોળાઈ છે. ઓકે, સરસ. એટલે રાસાયણિક ખાતર ઓછું કરેલું છે. આપણે રાસાયણિક ખાતર બી યુઝ કરેલું છે. ઓલમોસ્ટ રાસાયણિક ખાતર આપણે રાસાયણિક ખાતર ઓછું કરીને બી આટલી સારી શેરડીયા પકવી શકેલા છે. એટલે આ એક ઉદાહરણ છે. બરાબર. રાસાયણિક ખાતર ઓછું કરીને તમે બીજા સારા ખાતર વાપરીને કરી શકો. બરાબર છે. તો અત્યારે આપણે શ્રીફોસ, કાઇકેન, અલ્ટ્રા એક્સ અને સુંદર ગોલ્ડ આ 4 વસ્તુ આમાં વાપરી છે. એક શેડ્યુલ છે, શેડ્યુલ પ્રમાણે એમણે કરેલું છે. શેડ્યુલ કોનું? શેડ્યુલ આપણે ખેતી વિકાસ કેન્દ્ર એક બનાવેલું છે, જે બધી મંડળીઓ પર બી આપણે સર્ક્યુલેટ કરેલું છે. અને મંડળીઓ પર બધી વસ્તુ અવેલેબલ છે. મતલબ એ શેડ્યુલ પ્રમાણે બનાવે તો આ ટાઈપની શેરડી કમ્પેરિઝનમાં જોઈ શકો છો. 1 મહિનાનો, આ 1 મહિનો વહેલી વાવેલી છે, આ 1 મહિનો લેટ છે, 20-25 દિવસ લેટ છે, છતાં પણ એના કરતાં પણ અત્યારે ગ્રોથ સારો છે. સાથે એની પત્તાની સાઈઝ, રોગ જીવાતમાં પણ ઓછું છે. અને વ્હાઇટ ફ્લાય જે અત્યારે બહુ મેઇન પ્રકોપ છે, કે વ્હાઇટ ફ્લાય ભયંકર બધી શેરડીમાં લાગી જાય છે. આમાં વ્હાઇટ ફ્લાયનું પ્રમાણ બહુ નહીવત છે. આ એક બોર્ડરના છોડ છે એટલે ક્યાંક દેખાય છે, પણ અંદરની સાઈડ કદાચ વ્હાઇટ ફ્લાય પણ નથી. એટલે બહુ સરસ. આ રીતના જો આપણે જમીન સુધારણાના ભાગરૂપે અને સારી રીતે શેરડીનું જો ઉત્પાદન લઈ શકીએ તો સામાન્ય રીતે આપણે જમીનમાં રસાયણો ઓછા કરી શકીએ છીએ. ખાતર કઈ રીતે નાખેલું તમે? શેડ્યુલ પ્રમાણે? હા, શેડ્યુલ પ્રમાણે. કોણે કીધેલું? આ તમે લોકોએ કીધેલું. વિજયભાઈએ બધું કીધેલું તે શેડ્યુલમાં ડીએપી ની જગ્યાએ બધું તમે કયા ખાતર વાપરો? કાઇનેટિક, કાઇકેન, સુંદર ગોલ્ડ અને યુરિયા ફક્ત એક જ આપેલી છે. રાસાયણિક ખાતરમાં ફક્ત યુરિયા એક જ, બીજું કોઈ નહીં. કેવું લાગ્યું તમને રાસાયણિક ખાતર વાપર્યું ને હમણાં જે શેરડી કપાય તે કઈ રીતે? સારું છે ને રિઝલ્ટ. મને નહીં તો આટલા એક એકરમાં કોદા મારે આટલે 52 ટન આવતી નહીં ઉઠી. અને આ જમીન કેવી છે પાછી? એ તો બહુ ખરાબ જમીન આ તો. ખારવાળી જમીન. બરાબર છે. તો ખેડૂતને શું ભલામણ કરશો? વપરાય જ ને? 100% વપરાય.
જેની જમીન સારી હોય, જેની આવી ખરાબ જમીન હોય હા. તો બી વાપરવા જેવું લાયક છે આ. બરાબર, એટલે ખેડૂતને ભલામણ છે કે આ એક હા. શેડ્યુલ તમારે ઓછામાં એક વીઘા માટે કે ટ્રાયલ પૂરતું તો બી કરવું જોઈએ schedule. કરવું જોઈએ. બરાબર છે. ધન્યવાદ ખેડૂત મિત્રો. પાછલા વર્ષે અમે આ પ્લોટમાં આ શેડ્યુલ પ્રમાણે આ જગ્યાએ કર્યું હતું ને હમણાં ફાર્મરના પણ આ જ ગયું છે. 1 એકરમાં 52 ટન જેવો એમનો ઉતારો આવ્યો છે. સ્લીપ જે સ્લીપ છે ઉતારા કાંટા પાવતી, એ કાંટા પાવતી પણ આ વિડીયોમાં તમને દેખાય જ છે, તો તમે જોઈ શકો છો. થેન્ક યુ. ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો 9558382526.